સ્વામિનારાયણને આજ્ઞા કરેલી છે. એટલે આપણા સંપ્રદાયમાં છે કે આપણા ધર્મમાં છે એવું આ ધર્માદાની વાત નથી. બધા ધર્મોની અંદર છે. મુસ્લિમ હોય કે ક્રિશ્ચન હોય કે પછી આપણા જે હિન્દુ ધર્મના જે બધા જુદા જુદા સંપ્રદાયો જુદા જુદા ધર્મો છે અને પેલા આપણે શું શીખ લોકોની અંદર પણ છે. બધાને એ આદેશ મળેલો જ છે. એટલે એમ થાય કે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ આ બધી વાત ચાલે છે એવું નથી. બધાની અંદર છે કે જે કંઈ આપણી આવક હોય છે એની અંદરથી આટલું ભગવાનને અર્પણ આપણે કરવાનું છે. કારણ કે ભગવાને આપણને આવી બુદ્ધિ શક્તિને મનુષ્ય શરીર આપ્યું છે. આપણને આ પ્રમાણે હવા ઉજેશ આપે છે, પ્રકાશ સૂર્ય કરે છે, એને બિલ ચૂકવતા નથી. હવા જે ઓક્સિજન આપણને મળે છે તો એનું કંઈ બિલ આપણે ચૂકવતા નથી. આ બધા બિલ અમને જે પહેલાં એ કહ્યું ને કે ટેલિફોનનું બિલ આવે છે, વીજળીનું બિલ આવે છે, બધા બિલો આવે છે, આપણે ચૂકવવા જ પડે છે. આપણી કમાણીની અંદરથી ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ પણ આપવા પડે છે. હવે એ કંઈ સરકાર કમાવા જતી નથી, મહેનત આપણે કરીએ છીએ. વેપાર ધંધો બીજું ત્રીજું બધું આપણે ઘરની મૂડીમાંથી બધું આપણું ચાલે છે. છતાં ટેક્સ આપણે આપીએ, ફરજિયાત આપવો પડે. અને ના આપે તો દંડ પણ થાય. એને પાછું પેનલ્ટી તો લાગે પણ ઉપરથી દંડ બધા કરે છે, પેનલ્ટી કરે. એટલે એ બધા જે કંઈ આપણે છે એ ફરજિયાત કરવા જ પડે છે. આપણા જે દીકરા દીકરીનો લગ્ન કરીએ તો એમાં પણ આપણે ખર્ચ કરવો પડે છે. અને તેમાં વળી પાછું આપણને એમ પણ થાય છે કે આ વખતે તો આ લગ્ન મારે ધામધૂમથી કરવું છે. એટલે ગજા ઉપરાંત પણ ખર્ચા થઈ જાય છે એની અંદર. કે આટલું બધું એના લગ્નના પછવાડીના થાય છે. આપ તો બધા જાણો છો એની અંદર કે પાર્ટીઓ બીજું ત્રીજું ચાલે છે. એટલે કહેવાનું શું છે, કામ આપણે જે સામાજિક રીતે કે આપણા ધંધાકીય રીતે બીજી રીતે અમુક આપણે જે એ ખર્ચ કરવો જ પડે છે, છતાં એમાં આપણને કોઈ વાંધો આવતો નથી. એમાં કોઈ બીજી વાત આવતી નથી. ગમે તેમ થાય પણ આ ઉત્સવ મારે ત્યાં આવ્યો છે એટલે મારે તો સવાઈ રીતે ઉજવવો જોઈએ. એકે બાપનું 12મું કર્યું હોય તો બીજો કે એના બાપના વખતે એને આખું ગામ જાણતું, હું આજુબાજુના 25 ગામ જમાડું, પણ મારો બાપનું 12મું મારે કંઈ જવા દેવાય? ભલે 2 વીઘા ખેતર વેચવું પડે તો વેચી નાખીએ, પણ કામ સારું સારું કરવું. એટલે આવી રીતે આપણા જગતનાની અંદર પણ જરાય મનમાં એમ નથી થતું કે આવું ક્યાંથી આવશે, કેવી રીતે વ્યવસ્થા છે, શું થશે, ગમે તેમ કરીને કરીએ છીએ. તો એની અંદર જેમ આપણને વિચાર નથી આવતો, તો જેને આપણને આ બધું આપ્યું છે બુદ્ધિ શક્તિથી, આપણે બધા ભણ્યા ગણ્યાને પૈસા કમાતા થયા, ઉદ્યોગ ધંધા બધું કરતા થયા છે, તો પછી એ ભગવાન માટે આપણે કેમ મોરો વિચાર થાય? પેલું એ આપણે ઉત્સાહથી કરીએ છીએ, ઉમંગથી કરીએ છીએ. પછી એમાં મોરી વાત નથી. ના હોય તો કોઈના 2% ને 3%, 4% લઈને આવે કરીએ. એટલે ભાઈ એટલા બધા ટકા શું કહો, હવે ઊભા નહીં થવાય. એટલું બધું કરવાનો ફાયદો શું છે? પણ છતાં કેટલીક વખત આપણે એ કરીને કરીએ છીએ, પછી પાછળથી આપણે એને માટે જરા મુશ્કેલી આવે. તો એ કરે નથી થતું કે મને મુશ્કેલી આવશે, કે મારે આપણું કરવું પડશે, શું કરવું પડશે, કે કરવું, એનો કંઈ જ વિચાર નથી. બધું જ કરીએ છીએ એટલો ઉમંગથી, આપણા પોતાના દેહના સુખ માટે, આપણા વ્યવસાયને માટે, બીજી રીતે આપણે કરીએ છીએ. જ્યારે ધંધાની અંદર જરૂર પૈસાની હોય તો બેંકોમાંથી લોન લઈએ છીએ, સરકારી લોનો પણ લઈએ છીએ, પણ ધંધો જ કરીએ છીએ. કે પૈસા નથી એટલે નહીં, ધંધો થાય લોન લઈને પણ બીજી રીતે પેલા બધા શેર કાઢે છે. શેર કંપની ઊભી થાય ને એમાં શેર કાઢે છે, તો શેર કાઢીને પણ કામ કરીએ છીએ. આ બધાની અંદર જો આપણને જરાય વિચાર કે મુશ્કેલીનો વાત આવતી નથી, કે દેશકાળ એમાં નડતો નથી, તો પછી ભગવાનના કામમાં જ તમને ડીલેપ આવે કે ભગવાનને ક્યાં જરૂર છે? ભગવાનને તો કોઈ જરૂર નથી. જરૂર આપણને છે એટલે આપણે કરવાનું છે.
તમે ધંધો કરો છો, ઉદ્યોગ કરો છો, એની અંદર પૈસા વ્યાજે ઉધારે લોન કરીને પણ નાખો છો, એની અંદર કારખાના બીજું ત્રીજું. શા માટે? કે એમાંથી તમને લાભ થવાનો છે, એમાંથી કમાણી થવાની છે. જેટલા નાખ્યા છે એનાથી 3-10 ગણા પાછા લેવા છે. ખેતરની અંદર તમે વાવો છો, મહેનત કરો છો, એ તો નાખી દીધા છે. એ અનાજ નાખ્યું છે ખેતરની અંદર, એ કેવી રીતે ઉગશે, ક્યાં ઉગશે, ક્યારે ઉગશે, નીચે દાણો જશે, ઉપર દાણો આવશે, એવો કંઈ વિચાર આવે ખરો? દાણો નાખ્યો છે એ ઉગવાનો છે, એને ડૂંડું પણ આવવાનું છે. બાજરો કહો કે જુવાર કહો કે ઘઉં કહો કે કોઈ પણ વસ્તુ, મગફળી કે ગમે તે કરો, પણ એની અંદરથી એ દાણો થવાનો છે ને એ 1000 ગણો થવાનો છે. 1.5 શેર 2 શેર બાજરો વાવીએ, 1 વીઘામાં 1 ગાડું ભરીને ઘરે આવે. મગફળી નાખીએ તો એ પણ આપણે 20-25 ચાલે છે. કપાસ વાવો તો 25-30 મણ કપાસ. એટલે કહેવાનું શું છે કે આ બધી વસ્તુ છે એમાં આપણે વિચાર નથી કે આપણા પૈસા જતા રહેશે, કે આપણા દાણા જતા રહેશે, કે આપણને નુકસાન થશે. થાય ઘણી વખત આપણે જાણીએ છીએ કે વરસાદને અભાવે ફેલ પણ થાય છે. અનાજ નાખેલું બધું નકામું જાય છે, મહેનત પણ નકામી જાય છે. વેપાર કરીએ છીએ એમાં ખોટ પણ આવે છે, પણ વેપાર મૂકતા નથી. એકને બીજી રીતે પાછું એને આગળ વધીએ છીએ. તો જો આવી બધી બાબતની અંદર આપણે એમાં ફેલ થઈએ છીએ કે એમાં આપણે ખોટ પણ જાય છે, આપણે કદાચ મુશ્કેલીઓ આવે છે, તોય બીજે વર્ષે પાછી આપણે એની મહેનતને વધારે કરીએ છીએ, કારણ કે આપણે છે કામમાંથી આવવાનું છે એટલો જો વિશ્વાસ આપણને પૃથ્વીની અંદર છે, કે આપણા ધંધાની અંદર છે, કે બેંકમાં પૈસા મૂકીએ છીએ એ પણ આપણે છે જ વિશ્વાસ કે ભાઈ બેંકમાં મૂકે છે, વ્યાજ આવવાનું છે. તો પછી ભગવાનના દરબારમાં કે ભગવાનના કામમાં કે આવા પરોપકારના કામો, જન ઉપયોગના કામની અંદર જો તમે આપશો તો ભગવાન કંઈ ભૂલી જવાના છે? સાચી મારે કહેતા કે જવાહરલાલભાઈ આપણે એક હતા નડિયાદના, બહુ પૈસાદાર, સુખી, સારા નિષ્ઠાવાળા ભગ, સેવાય પણ ખૂબ સારી કરી છે અને સારી કરતા હતા. પણ સ્વામી કે એમને જ્યારે અમારે કંઈક સેવાની વાત કરવી હોય તો 2 કલાક સુધી વાત કરીએ, બધી મહિમાની વાત કરીએ, આજે બધું જોઈતું સેવાની, ઘણા માણસો સેવા કરી હોય, ત્યાર પછી આ ખંભાથી તારું અહીંથી ખોલે, ખંભાથી તારું ખોલે ત્યારે પછી સેવાની વાત કરે. એટલે કહેવાનું શું છે કે આ બહિર પ્રાણ દ્રવ્ય છે એ વાપરવું એ જ દુનિયા માટે બધું વપરાય છે. આપણે દુનિયાના બધા આપણા પ્રસંગોમાં છૂટ હાથે વાપરી શકીએ, એમાં કંઈ વાંધો નહીં. દીકરો પહેરાવો હોય તો બસ ભલે કેમ થાય, પણ દીકરાને ધામધૂમથી પહેરાવો છે, પાછી પાણી કરવી નથી, 4 બેન્ડ લાવવા છે અને ખરેખર રીતની ધામધૂમથી એનું રિસેપ્શન પણ સારામાં સારું કરવું છે. એટલે જેટલી લગ્નમાં ખર્ચો હોય એના કરતાં રિસેપ્શનમાં પણ એટલો મોટો ખર્ચો. એ ઘડી આમ વિચાર ના આવે કે આપણે ક્યાંથી આવશે ને શું થશે ને કેમ થશે. એટલે એવો ઉત્સાહ આપણને. અને દીકરી પહેરાવામાં, દીકરા પહેરાવામાં છે, પછી કોકને વળી બાપનું 12મું કરવાનું હોય પછી એમાં થઈ જાય મારા બાપનું 12મું તો પહેલાં આખું ગામ જમાડ્યું હતું, હું આજુબાજુના બધા 25 ગામ જમાડું, એમ કેટલા વટમાં કામ થઈ જાય. એટલે કહેવાનું શું છે કે આવા પ્રસંગે આપણા મન ખુલ્લા થઈ જાય. એક જગતની મોટે મેળવવા માટે, બીજું કાંઈ નથી, એમાં કોઈ બીજો લાભ નથી. બધા આવીને આપણે ઢગલો નથી કરી જતા, પણ આપણને એક થાય કે મેં બસ જગતની અંદર એક સર્વોપરી કાર્ય કર્યું. અને એક નાતની અંદર આપણો સમાજમાં મોભો પડી ગયો, આપણો વટ પડી ગયો, પણ પછી કટ થઈ ગયો. ખબર પડી, કોકના લાઈને વ્યાજે કર્યા હોય તો એ ઘર બાર બધું વેચવું પડે એની ખબર પડે છે ને, એમ વટ લેવા જતાં કટ અહીં થઈ જાય. પછી 2% ને 3% જે લઈને આવ્યા હોય એટલે બધું સાફ પછી થઈને ઊભું રહે. તારે એ કહેવાનું શું કે એમ મોટે ઉપાડે કરીએ, સારા દેખાવા કરીએ, મોટા મેળા કરીએ તો બધું છે. એટલે દુનિયામાં આ બધું આપણે કરવામાં જરાય મનમાં એમ નથી થતું કે હવે આપણે આપણું પાછળથી શું થશે, આ વસ્તુ શું થશે. ધર્માદા માટે તરત વિચાર આપણને આવે કે તારું આટલું બધું કરશું ત્યાર પછી આપણા પાછળનો બાબો શું કરશે, એનો વિચાર આવી જાય તરત જ કે એક બધો એ કમાવાનો છે ને આપણે કમાવાનું. પણ કહેવાનું શું છે કે આપણા મનની અંદર જો સત્સંગ અને ભગવાનનો મહિમા જેને ડર થયો છે એને વસ્તુ કોઈ આડી આવતી નથી. આખા રાજ અર્પણ કરી દીધા છે. કુશળકુમારભાઈને ત્યાં મહારાજ ગયા તો કુશળકુમારભાઈને એટલો બધો પ્રેમ, પહેલા જ વખત મારાના દર્શન થયા અને જે મહારાજે એમના દર્શનને કથા વાર્તાનું સુખ આપ્યું
એના મને થયું એટલે બધા 500 ગામ મહારાજને લખીને આપી દીધો. લો આંબાને પત્ર લખ્યા કે મહારાજ તમને આપ્યો, અને આ બધું રાજ તમે જ લો, તમે જ ભોગવાન, તમે જ એનો વ્યય કરો. શ્રીજી મહારાજે એનો પ્રેમ ને ભક્તિભાવ, મહારાજ ખૂબ રાજી થયા. પણ મહારાજે કહ્યું કે જો અમે આ કરવા આવ્યા નથી, અમે તો અનંત જીવનો કલ્યાણ કરવા માટે આવ્યા. તો વળી આ બંધન ક્યાંથી અમારે? આ પાછું રાજનું બંધન થાય ને, કે રાજમાં રહેવું પડે, વ્યવસ્થા કરે, બીજું ત્રીજું છે. એટલે આ રાજ તમે જ ચલાવો અને તમે અમારી ભક્તિ કરો અને તમારી સેવા કરો. એટલે કહેવાનું શું છે કે એમ ભગવાનને માટે તો આટલું બધું એ એમને અર્પણ કર્યું છે, અને એ પ્રમાણે રાજી પણ કરી લીધા છે. પણ ભગવાને શું કે એના જીવને કલ્યાણ કરવાની વાત કરી. પૈસાની વસ્તુ છે, પણ સાથે સાથે એના જીવનું કલ્યાણ થાય. બાકી જો લેવા તો પછી જો મહારાજની એ જ ઈચ્છા હોત એટલું કરવા આવ્યા હોત તો 500 રાજ કરીને ગાદી પર બેસીને રાજ ભોગવી લેત, આનંદ કરી લેત. બસ પતી ગયું. મહારાજ જયારે પહેલા જંગલમાં નીકળ્યા ત્યારે પણ મહારાજને રાજ અને પછી પેલા દીકરી પાછો પહેરવાની વાત કરતો હતો. એટલે રાજ એ મળે ને પાછી કન્યા મળે, બધું ભેગું હતું. પણ ક્યાંય મહારાજ એની ઉપેક્ષા કરી નાખી, નીકળી જ ગયા કે આ વળી પાછું બાંધી પાડશે. એમાં પછી માયા વર્ગે એ તો મહા જબરદસ્ત થઈ જાય, અને એમાં તો ભલભલા મોહ પામે. રાજને કન્યા 2 મળે સારામાં સારું, પછી કોઈ સામેથી આવે તો પણ એનો ત્યાગ કર્યો છે. એટલે મહારાજને કંઈક આ દુનિયાનું સુખ કે દુનિયાનો વૈભવ એને ભોગવવા માટેનો સંકલ્પ નહોતો, એમને જીવનું કલ્યાણ કરવા માટે આવે. એટલે જો પૈસા માટે, ધન માટે, આ લોકની વસ્તુઓ માટે જો એમનો જન્મ હોય તો એ જ ભેગું કરે, એ જ ભેગું કરીને બધો વૈભવ ભોગવી લે. પણ એવા મહાન પુરુષો કે મહારાજની દ્રષ્ટિ હતી જ નહીં, છે પણ નહીં. અને આ વસ્તુ કે એમને તો એક જ છે કે આ જીવનું કલ્યાણ કોઈ રીતે થાય એ રીતનો જ ઉપાય હંમેશા એમને કર્યો છે. અને એ રીતે જ મનુષ્યોને વાત પણ કરીને એ કામ કર્યું. કહેવાનું શું, એમ દાદા ખાતરે બધું જ અર્પણ કરી દીધું. તો મહારાજ પણ એના પર રાજી થઈ ગયા. એ રાજ પોતે નથી ભોગવ્યું, મહારાજને અર્પણ જ કર્યું હતું. પણ મારે કે ના, બધી વસ્તુ છે, અને એમને આશીર્વાદ આપીને કામ કર્યું. એટલે જે ભક્તોએ પોતાને જયારે વાત સમજાઈ છે, સાચી વાત સમજાઈ છે, સાચું નિષ્ઠા સમજણ થઈ છે, તો એને આમ અર્પણ કરતા કઈ વાર લાગે નહીં. ખટકો છે ને આપણા મનમાં એક ક્ષોભ ના થાય કે આપી દઈશું તો મારું શું થશે, એવો વિચાર ના આવે. આપી જ દેવાનું એટલે આપી દેવાનું. પણ ભગવાન છે એ પાછું આપણું સાચવે છે, કારણ એ પણ જાણે છે ને કે આને મારે પણ પાછો એનો વ્યવહાર છે, એનો સંસાર છે, એનું કાર્ય છે, તેને સાચવે છે. એનો પણ ખ્યાલ રાખીને આપણી સેવાઓ લેતા હોય.